જામનગરના સાંઢિયા પુલ વિસ્તારમાં આવેલી સરદારનગર સોસાયટીમાં લોકોને અપૂરતું પાણી મળતું હોય લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને લોકોએ ચક્કા જામ કર્યું। સરદારનગર વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલ ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ વિસ્તારના કેટલાક લોકો ટેન્કર પર કબજો કરી પાણી મેળવી લેતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। સ્થાનિકોનું માનીએ તો અમુક લોકો ટેન્કર પર કબજો કરી પાણી મેળવી લે છે, જેના કારણે મોટાભાગના લોકોને પાણી વગર રહેવું પડે છે। આ મામલે અનેક રજૂઆતો બાદ પણ કોઈ જ ઉકેલ ન આવતા આ વિસ્તારના લોકો આજે રસ્તા પર ઉતરી ગયા હતા। મહિલાઓએ આજે સવારે ખંભાળિયા લાલપુર બાયપાસ વચ્ચેના રસ્તા પર ચક્કાજામ કરી દીધો હતો। જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી અને લોકોને હૈયાધારણા આપી ચક્કાજામ હટાવ્યો હતો। પાણી પ્રશ્ન છે, અધરાધા ટાંકા ખાઈ જાય, મહિને મહિને રૂપિયા ઉગાડી જાય છે। અમને પાણી ટાણે દેતી નથી, એના ઘેર ટાંકા લઈ જઈને પાણી ભરે છે, બરોબર। તો અમારો મતલબ હું અમે રીતવાન મંગળવાર મીટિંગો કરીએ તો અમારો કોઈ પ્રશ્ન સરકાર સાંભળતું